ખેડૂત ભાઈઓ, આપણી ડુંગળીની ઉપજ આપણી લાલ ડુંગળી હોય, સફેદ ડુંગળી હોય કે પીળી પત્તી ડુંગળી હોય, અત્યારે સમય જે ચાલી રહ્યો છે એ સમય ઓફ સિઝનનો સમય છે, પણ કેન્દ્ર સરકારે અત્યારના સમયે આપણી ડુંગળીની અત્યારની વર્તમાન સ્થિતિ, બજારમાં થતી આવકો અને ચોમાસાની સિઝનમાં આખા દેશના જુદા જુદા વિસ્તારોમાં ગાવરિયા ડુંગળીના જે કાંઈ વાવેતરો થાય છે એ વાવેતરોના રકબામાં આવેલો મહત્વનો ફેરફાર અને એ મહત્વના ફેરફાર સાથેનું જે સમગ્ર ચિત્ર તૈયાર કરીને સરકારે નાગરિકો અને ખેડૂતો સમક્ષ રજૂ કર્યું છે, આ માહિતી આપણા માટે બહુ અગત્યની માહિતી છે. એટલે આજના આપણા આ એપિસોડમાં આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે વર્તમાન બજાર ભાવની સ્થિતિ, અત્યારના સમયની આખા દેશમાં ડુંગળીની આવકોની સ્થિતિ, સાથે સાથે અત્યાર સુધીમાં થયેલા ચોમાસુ ડુંગળીના વાવેતરના આંકડા અને એના આધારે આવનારા નજીકના સમયમાં કે આપણી અત્યારની ચોમાસુ વાવેતરની ડુંગળી જ્યારે તૈયાર થઈને આવે ત્યારે એકંદર બજાર સ્થિતિના વર્તારાના સંકેતો જે કાંઈ છે એની ચર્ચા આજના એપિસોડમાં જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા ડુંગળી સંબંધિત આજના આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી લાલ ડુંગળી, આપણી સફેદ ડુંગળી કે આપણી પીળી પત્તી ડુંગળી અત્યારે આપણે બજારમાં જે ભાવથી વેચી રહ્યા છીએ એ ભાવનું લેવલ અને આવકોના જથ્થા તરફ સૌ પહેલા એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 9 જુલાઈ 2026 અને વાર છે ગુરુવારનો દિવસ છે. એટલે આપણા માર્કેટિંગ યાર્ડના સાપ્તાહિક કારોબારનો આજે ચોથો દિવસ છે. વીતેલા 3 દિવસ અને આજના દિવસના હિસાબથી આપણે જોઈએ તો ભાવોમાં સામાન્ય ફેરફારો પછી આજના દિવસે ભાવોનું લેવલ એટલે આપણી લાલ ડુંગળી નીચલા દરજ્જાની ક્વોલિટી 1 કિલોનો ભાવ શરૂ થાય લગભગ 7, 7.5 કે 8-10 રૂપિયાથી અને આપણી સારામાં સારી ક્વોલિટીની ડુંગળીનો વેચાણ ભાવ એટલે 23 રૂપિયા, 24 રૂપિયા કે મહત્તમ 25 રૂપિયા. ત્યાર પછી ઉપરનો દરજ્જો એટલે કે જેને આપણે પ્રીમિયમ પ્લસ રેન્જ ક્વોલિટી કહેતા હોઈએ, ગણતા હોઈએ અને સમજવી જોઈએ એવી ક્વોલિટીની ડુંગળી બજારમાં આવે તો 27 રૂપિયાથી લઈને 28 રૂપિયાના ભાવથી લાલ ડુંગળીના વેપારો થઈ રહ્યા છે. સફેદ ડુંગળીના ભાવની આપણે વાત કરીએ તો સફેદ ડુંગળીના ભાવમાં પણ કોઈ મોટો ફેરફાર નથી. લાલ ડુંગળીના લેવલે જ આપણી સફેદ ડુંગળીના વેપારો થઈ રહ્યા છે, પણ સફેદ ડુંગળી ઊંચામાં ઊંચી 25 રૂપિયા આસપાસ માંડ પહોંચે છે, એનાથી આગળ સફેદ ડુંગળી નથી જતી. પીળી પત્તી ડુંગળી તો પીળી પત્તી ડુંગળી વાવેતર પણ બહુ ઓછું હોય છે અને આવકો પણ બહુ ઓછી હોય છે, પણ એના ભાવનું લેવલ આપણે જોઈએ તો લગભગ સફેદ ડુંગળીના લેવલનું આપણે ગણવું જોઈએ. આવકો અત્યારે જે કાંઈ થઈ રહી છે આ આવકો બે રૂપમાં આવકો થઈ રહી છે. એક આવકો આપણા ખેડૂત સમુદાય તરફથી થઈ રહી છે અને ખેડૂત સમુદાય તરફથી આપણા તરફથી જે કાંઈ આવકો થઈ રહી છે એ આવકોમાં નીચલા દરજ્જાથી લઈ અને પ્રીમિયમ કે પ્રીમિયમ પ્લસ રેન્જ ક્વોલિટી સુધીનો દરજ્જો બજારમાં આવી રહ્યો છે. પણ વેપારી સમુદાય તરફથી જે કાંઈ આવકો થઈ રહી છે એ આવકો એટલે માત્ર ને માત્ર નીચલો દરજ્જો અથવા તો સામાન્ય દરજ્જાની ક્વોલિટી. અને એનું જે કારણ છે એ કારણ એટલે વેપારી સમુદાય તરફથી અત્યારે જે કાંઈ ડુંગળી માર્કેટમાં વેચાવા માટે આવતી હોય એ ડુંગળી એટલે આપણી પાસેથી 5મા મહિનામાં, 6ઠા મહિનામાં કે 7મા મહિનાની શરૂઆતના દિવસોમાં ખરીદી અને મેળામાં જે સંગ્રહ માટે રાખવામાં આવી હોય છે એ મેળાઓમાં જે કાંઈ સાફ સફાઈ નિયમિત રીતે થતી હોય એ સાફ સફાઈ દરમિયાન જે બદલો નીકળતો હોય છે એ બદલો માર્કેટમાં વેચાવા માટે રોજે રોજ આવતો હોય છે. એટલે વેપારીઓ તરફથી જે ડુંગળી બજારમાં આવી રહી છે એ ડુંગળી એટલે મેળાના રોજે રોજના સોર્ટિંગનો બદલો. એટલે આ ડુંગળી જે આવે છે એ ડુંગળીના ભાવનું લેવલ એટલે આપણા તરફથી જતી નીચલા દરજ્જાની ડુંગળીના ભાવોના લેવલના દરજ્જાનો આપણે ગણવું જોઈએ. આવકોનો જથ્થો આપણે જોઈએ તો આવકો આપણા ગુજરાતમાં દરરોજની સરેરાશ આવકો અત્યારે લાલ ડુંગળીમાં 12,000 બોરીથી લઈને મહત્તમ 15,000 બોરી જેટલી આવકો થઈ રહી છે અને સફેદ ડુંગળીમાં
3000 બોરીથી લઈને મહત્તમ 4000 બોરી ડુંગળી આખા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં મળી અને થઈ રહી છે. એટલે આપણા ગુજરાતની આ ભાવોની સ્થિતિ, આપણા ગુજરાતની આ આવકોની સ્થિતિ. હવે આપણે શરૂઆતમાં જે વાત કરી એ વાત એટલે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલો ડુંગળી સંબંધિત અહેવાલ. ડુંગળી સંબંધિત અહેવાલ સરકારે જે કાંઈ જાહેર કર્યો છે એ અહેવાલમાં એક મુખ્ય મુદ્દો સરકાર તરફથી અત્યારે જે ખરીદી થઈ રહી છે એ થતી ખરીદીમાં સરકારે ભાવોમાં કરેલો ફેરફારનો મુદ્દો, બીજો મુદ્દો એટલે અત્યારે થઈ રહેલી સમગ્ર દેશની આવકોનો મુદ્દો, ત્રીજો મુદ્દો એટલે ગયા મહિના દરમિયાન જૂન મહિના દરમિયાન આપણે ત્યાંથી થયેલી ડુંગળીની નિકાસના આંકડાઓ, અને ચોથો મુદ્દો એટલે અત્યારે ચોમાસુ સિઝનમાં જે રાજ્યોમાં ડુંગળીનું વાવેતર થાય છે, અત્યારે જેને આપણે ઘાવરિયું વાવેતર કહીએ છીએ, આ વાવેતરનો રકબો એકંદર સરેરાશ ગયું વર્ષ હોય કે ત્યાર પહેલાનું વર્ષ હોય એની સરખામણીમાં સમયગાળાના હિસાબથી કેટલો રકબો અત્યાર સુધીમાં ચોપાયો છે એની વિગતો, એટલે સરકારે જે આંકડાઓ જાહેર કર્યા છે અને આપણા સુધી જે વિગતો પહોંચાડી છે એ વિગતો આપણા માટે બહુ મહત્વની થઈ જાય છે. કારણ કે આ વિગતોના આધારે આપણે અત્યારે ઘાવરિયું ચોપાણ કરવા માંગતા હોઈએ તો એનો પણ નિર્ણય લઈ શકીએ છીએ, અને આપણી પાસે ગઈ સિઝનની પાકેલી ડુંગળી જે કાંઈ સચવાયેલી સંગ્રહાયેલી હોય એ આવનારા દિવસોમાં ભાવના હિસાબથી કેટલી આગળ પાછળ જઈ શકે એના પણ અંદાજો આપણે આ અહેવાલના આધારે લગાવી શકીએ છીએ. મિત્રો, તો આપણે સરકારના અહેવાલ તરફ એક નજર નાખીએ તો સરકારે જે અહેવાલ જાહેર કર્યો છે એ અહેવાલ પ્રમાણે સરકારે જૂન મહિના દરમિયાન જે કાંઈ ખરીદી કરી એ ખરીદી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી લાલ ડુંગળીની કરી છે, અને લાલ ડુંગળીનો ભાવ પ્રથમ શરૂઆતના ખરીદીના તબક્કા દરમિયાન 18.75 રૂપિયા 1 કિલોના હિસાબથી સરકારે ખરીદી કરી, અને જુલાઈ મહિનાની 3જી તારીખ 2જી તારીખથી સરકારે ભાવમાં વધારાનો નિર્ણય કર્યો, અને વધારેલા ભાવ પછી સરકાર જે ખરીદી કરી રહી છે એ ખરીદીનો ભાવ એટલે 1 કિલોના 21 રૂપિયા અને 25 પૈસાના ભાવથી સરકાર નાફેડ મારફત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી ખરીદી કરી રહી છે, અને સરકાર ઠીક પ્રમાણમાં અત્યારે ખરીદી કરી રહી છે. એટલે એનો આધાર આપણા અત્યારના ડુંગળીના બજારને થોડો ઘણો અવશ્ય મળી રહ્યો છે. હવે અત્યારની સમગ્ર દેશની ડુંગળીની આવકોનો જે આંકડો સરકારે આપ્યો છે એ આવકોનો આંકડો એટલે દરરોજની સરેરાશ 50,000 ટન ડુંગળી સમગ્ર દેશના માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો હોય કે સંગ્રાહક વેપારીઓ હોય એમના તરફથી વેચાણ માટે આવી રહી છે, અને 50,000 ટન એટલે દરરોજના થેલાના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 10 લાખ થેલા જેટલી ડુંગળી દરરોજની સમગ્ર દેશના માર્કેટિંગ યાર્ડોમાં કારોબારના રૂપમાં કારોબાર થઈ રહ્યો છે. અને આ જે વેપાર કે જથ્થો છે એ વેપાર અને જથ્થો સામાન્ય રૂપમાં કોઈ પણ બાજુથી વધારે પ્રમાણમાં જથ્થો નથી, જરૂરિયાત જેટલો જ જથ્થો બજારમાં આવતો રહ્યો છે અત્યારના દિવસોમાં એવું આપણે ગણવું અને સમજવાનું રહે છે. સાથે સાથે આ પ્રમાણે જથ્થો જો આવતો રહે, વધારે ન થઈ જાય જથ્થો, તો અવશ્ય આવનારા દિવસોમાં સામાન્ય રૂપમાં ભાવોમાં સુધારાની શક્યતાઓ બને છે. ત્યાર પછી નિકાસના આંકડાઓ આપણે જોઈએ તો સરકારે જે નિકાસના આંકડાઓ જૂન મહિના દરમિયાનના આપ્યા છે એ આંકડાઓ એટલે જૂન મહિનામાં આપણે ત્યાંથી 1.5 લાખ ટન ડુંગળીની નિકાસ થઈ છે, અને ડુંગળીની નિકાસ જૂન મહિનાના હિસાબથી ગયા વર્ષે જે કાંઈ થયું હોય એના કરતા આ વર્ષના જૂન મહિનામાં ઓછી રહી છે. અને ઓછી રહેવાના સરકારે જે કારણો આપ્યા છે એ કારણો એટલે આપણા દેશમાંથી જ્યાં જ્યાં ડુંગળી જાય છે એ દેશો એટલે ગલ્ફ કન્ટ્રી, સાથે સાથે આપણા પૂર્વીય એશિયાના દેશો, દક્ષિણ એશિયાના દેશો જે કાંઈ છે આ બધા દેશોની અંદર આપણી સામે આ વર્ષના જૂન મહિનામાં ચાઇના તરફથી મોટા પાયે હરીફ દેશ તરીકે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે, અને ચાઇના તરફથી આવતા મોટા જથ્થાના કારણે આપણે ત્યાંથી જતી ડુંગળીના જથ્થામાં ઘટાડો જૂન મહિનાના હિસાબથી અવશ્ય બેઠો છે. એટલે સરકારે આપેલો નિકાસનો આંકડો એટલે 1.5 લાખ ટન ડુંગળી, ત્યાર પછી વાવેતરના આંકડા એટલે કે અત્યારના સમયગાળા દરમિયાન ચોમાસાની જે વાવેતરની ડુંગળી હોય છે, ઘાયોરિયા બિયારણ તરીકે આપણે જેનું ચોપાણ કરીએ છીએ અને ચોમાસામાં જેનું આપણે ઉત્પાદન લેતા હોઈએ થોડું ઘણું, આ ડુંગળીનું વાવેતર સૌથી વધારે દેશમાં 3-4 રાજ્યોમાં થાય છે, અને એ રાજ્યો એટલે આપણું મહારાષ્ટ્ર, કર્ણાટક,
રાજસ્થાન અને આપણું ગુજરાત, એમાં અગ્રતા ક્રમે હોય છે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક. પણ ત્રણેય રાજ્યોમાં એકંદર દર વર્ષે આ સમયગાળા દરમિયાન વાવેતર જેટલા વિસ્તારમાં થતું હોય એ વિસ્તારની સામે આ વર્ષમાં વાવેતર માંડ 55 થી 60% જેટલું જ થઈ શક્યું છે, એટલે કે 40% વાવેતરનો રકબો ઘટ્યો છે. અને આ ઘટેલા વાવેતરના રકબાની અસર આપણને 1.5 કે 2 મહિના પછીના સમયગાળા દરમિયાન બજારમાં એકંદર આપણે જોઈએ તો અવશ્ય જોવા મળી શકે છે. હવે અત્યારના સમયે આપણે ત્યાં જે કાંઈ ડુંગળીનું ચોપાણ થતું હોય છે, ચોમાસું ડુંગળીનું, આ ચોપાણ આપણે કરીએ ન કરીએ, કેટલું કરીએ, તો એના અંગેનો નિર્ણય આપણે સરકારના આ જે અહેવાલો છે એના આધારે લઈ શકીએ છીએ. મિત્રો, સરકાર અત્યારે નાફેડ મારફત મોટા પાયે ખરીદી કરી રહી છે અને ભાવોમાં પણ સરકારે જે વધારો સુધારો થોડો ઘણો આપ્યો છે એ વધારો સુધારો અત્યારના આપણા ડુંગળીના બજારને ભાવોને લઈને એક આધાર અવશ્ય આપી રહી છે. સામે ઘાવરિયા વાવેતરના રકબામાં મોટા પાયે અત્યાર સુધીમાં જે ઘટાડો બેઠો છે એ ઘટાડાની અસર આવનારા 1.5 થી 2 મહિના પછીના સમયમાં આપણને અવશ્ય જોવા પણ મળી શકે છે. તો આ મુદ્દાઓના આધારે આપણે નિર્ણય કરીએ. મિત્રો, આ સમગ્ર ચર્ચા જે કાંઈ આપણે કરીએ છીએ, આ ચર્ચામાં મોટા ભાગે સરકાર તરફથી જે કાંઈ આંકડાઓ આપવામાં આવે છે, આ આંકડાઓ એટલે કે આવકના આંકડાઓ હોય, સાથે સાથે આપણે ત્યાંથી નિકાસના આંકડાઓ હોય, તો એમાં સફેદ ડુંગળી, લાલ ડુંગળી કે પીળી પત્તી ડુંગળી આવી રીતે સરકાર વિભાગ પાડતી નથી. સરકાર સફેદ ડુંગળી, લાલ ડુંગળી કે પીળી પત્તી પણ માત્ર ડુંગળીના આધારે ડુંગળીના આંકડાઓ આપે છે. પણ આપણે ત્યાં આપણે સફેદ ડુંગળીને કે લાલ ડુંગળીને કે પીળી પત્તી ડુંગળીને સામાન્ય રૂપમાં બહુ ફેરફાર વિના અત્યારે સમજવાની છે. આવનારા દિવસોમાં પણ એકંદર બહુ મોટા ફેરફાર એકેય પ્રકારની ડુંગળીમાં રહેવાની સંભાવનાઓ નથી. લગભગ ત્રણેય ડુંગળીઓ આપણી બજારમાં ભાવોના હિસાબથી એકંદર એકબીજાની નજીક ચાલતી રહે એવું બની શકે. બિલકુલ નવી સિઝન એટલે કે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન જે કાંઈ આપણી ડુંગળીઓ નીકળીને આવતી હોય એ સમયે મોટા પાયે ફેરફારો બની શકે. આપણી પાસે સચવાયેલી ડુંગળી હોય તો એના ઉપર એ પ્રમાણે નિર્ણય લઈએ, અને આપણે અત્યારે ઘાવરિયાનું ચોપાણ કરવા માંગતા હોઈએ તો એના ઉપર પણ આ જે કાંઈ અહેવાલો કે માહિતીઓ છે એના આધારે આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે ડુંગળી ઉપજ સંબંધિત આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ આપણી ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે બહુ મહત્વની ચર્ચા છે. મિત્રો, તો આપણા મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.